સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિયુગલા કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર જયતુ સહિ નારાયણ મુનિ. મુકં કરોતિ વાચાલં ભંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. બોલો સ્વામિનારાયણ ભગવાન. રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. રાજોવાચ એત્યદુર્ગપુરં સ્વામી વૃત્તાલયપુરાत् સ્વયં કિં કિં ચકાર તન્મે ત્વં વદ શુશ્રૂષુવેખિલં. પ્રતાપસિંહ રાજન બે હાથ જોડી અને સુરત મુનિને એમ કે છે, હે મહારાજ, ભગવાન શ્રીહરિ વરતાલથી ગઢપુર પધાર્યા ત્યાર પછી પ્રભુએ શું શું ચરિત્રો કર્યા એ આપ કૃપા કરીને મને કહો. આ ભગવાનના કથામૃતનું પાન કરતાં કરતાં મને તૃપ્તિ થતી નથી. હરે હે કથામૃતમ પીત્વા તૃપ્તિર નાસ્તિ મુને મમ. ધરાતા નથી, એને સાંભળ્યા જ કરીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને પ્રેમ છે, કેવો માર્ગે ચાલીને થાકી ગયા હોય, બીમાર હોય, રાજકારણ જેવા મોટા બિઝનેસ ધંધાઓમાં અટવાઈ ગયા હોય, કોઈએ અપમાન કર્યું હોય, મન દુઃખ થાય એવું વાતાવરણ થયું હોય, તો પણ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં અતિશય પ્રીતિ હોય, સાંભળ્યા વિના રહી શકે નહીં, એવું જેનામાં લક્ષણો હોય એવા એને ભગવાનમાં પ્રેમ છે એમ જાણો. મહારાજ, એ પ્રભુના ચરિત્રો સાંભળતા સાંભળતા જાણે મનમાં એમ થયા જ કરે છે, હજી સાંભળ્યા જ કરીએ. તમને ભૂખ તરસ? ના મહારાજ, ભૂખ તરસ છે ને. 3 કલાક સુધી સાંભળીએ છતાં પણ તરસ લાગતી નથી, ક્ષુધા ભૂખ પીડતી નથી, જાણે ષડુર્મથી રહિત થઈ જવાય છે. આજે પણ ભગવાનની કથા વાર્તા સાંભળતા ઉનાળો હોય, ગરમી હોય, તરસ લાગી હોય, બેસવાની અનુકૂળતા હોય ન હોય, સુખિયા શેઠિયાઓ હોય તો નીચે જમીન ઉપર બેસતા પણ ન હોય, એમાંય પાથરેલું હોય ન હોય, તો પણ ભગવાનની વાતો સાંભળતા સાંભળતા દેહ ભાવથી પર થઈ કેટલો વખત વયો જાય છે એની ખબર જો ન પડતી હોય. સુરત મુનિ પ્રભુની કથા સંભળાવે છે. એને પ્રતાપસિંહ રાજા આવી રીતે પોતાના ભક્તિભાવ વ્યક્ત કરે છે.
હે રાજન, ગઢપુર પ્રભુ પધાર્યા પછી નાના મોટા ઘણા બધા ઉત્સવો કરે છે. એક દિવસ બપોર પછીના સમય હતો. મહારાજ ફરીને તૈયાર થયા અને વાત કરી કે આપણે વડતાલ જઈએ. અને મહારાજ ટૂંક સમયમાં ફરીને વડતાલ પધાર્યા છે. સંમત 1882 કાર્તિક સુધીનો એકાદશીનો દિવસ છે અને જન્મોત્સવ કર્યો છે. એકાદશી હોવાથી તુલસી વિવાહ આદિની તૈયારીઓ પણ ચાલતી હોય. બપોર પછીની સભા થઈ છે. એ વખતે પ્રભુએ એમ કીધું, હે ભક્તજનો, ગુરુ રામાનંદ સ્વામીએ મને આ ધર્મધુરા સોંપી છે. એને ધર્મ ધુરંધર કહેવાય. ધર્મની ધોંસરીને વહન કરે એટલે ધર્મની ધુરાને વહન કરનારા. ધુરમધર, ધુરમ એટલે ધોંસરી, ધોંસરીને ધારણ કરનારા. જેમ ગાડો ખેંચનાર હોય બળદ, એમ ધર્મને ખેંચનાર, ધર્મને સન્માર્ગે લોકોને વાળનાર એ કોણ? તો કે જે આવા હોય એને ધર્મ ધુરંધર કહેવાય. ગુરુ રામાનંદ સ્વામીએ મને આ ધર્મની ધુરા સોંપી છે. એનું રક્ષણ થાય એ પ્રમાણે કર્યું છે. એકાંતિક ભાગવત ધર્મની પ્રવૃત્તિ કરી છે. પણ આ પરંપરા કાયમ ચાલુ રહી એટલા માટે અમે બધાએ પર્યાણ કરી સંતો ભક્તો સાથે ચર્ચાઓ પ્રભુએ કરી જ હોય. હવે અમે અમારા બંને ભાઈઓના દીકરાઓને આ ધર્મની ધુરા સોંપીએ છીએ. શું કામે? તો કે ધર્મ રક્ષણ હેતવે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું, આ વ્યવહાર માર્ગ સોંપવા માટે નહીં. વ્યવહાર માર્ગ તો સહેજે ચાલવાનો છે, પણ ધર્મનો માર્ગ ચલાવવો એ અતિશય કઠણ છે. માટે ધર્મનું રક્ષણ થાય એટલા માટે અમે એને આચાર્ય પદે નિમણૂક કરીએ છીએ. આચાર્ય કોને કહેવાય? તે પોતે આચરણ કરે અને બીજાની પાસે આચરણ કરાવે એને આચાર્ય કહેવાય. સ્કૂલમાં આચાર્ય હોય છે, ભૂદેવોમાં આચાર્ય હોય છે. આચાર્ય શબ્દ પ્રયોગ ઘણે ઠેકાણે થતા, તો એની કેટલી જવાબદારી હોય આચાર્યની સ્કૂલમાં. એમાં ધર્મના આચાર્ય છે. આચિનોતિ શાસ્ત્રાર્થાન આચારે સ્થાપયત્યપી. આચરણ કરે અને આચરણ કરાવે એ આચાર્ય શબ્દનો અર્થ થાય છે. અમારા બંને ભાઈઓ, એમને એક એક દીકરાઓ એને અમે દત્તક લઈએ છીએ. મોટા ભાઈને 3 દીકરા છે, નાના ભાઈને 5. એમાંથી મોટા ભાઈના દીકરા અયોધ્યા પ્રસાદજી, નાના ભાઈના દીકરા રઘુવીરજી, એમને અમારા સ્થાને બેસાડીએ છીએ. પ્રભુએ 2 આસનો ગાદીઓ નખાવી છે. બંને ભાઈઓના દીકરાઓને આચાર્ય તરીકે નિમણૂક કરી છે. પ્રભુએ ચંદન પુષ્પથી એમને અર્ચા કરી છે, હાર પહેરાવ્યા છે. અને મહારાજે કહ્યું છે, આ અયોધ્યા પ્રસાદજી અમદાવાદ દેશ વિભાગના વડા આચાર્ય તરીકે અને રઘુવીરજી વડતાલ દેશ. અમદાવાદમાં નરનારાયણ દેવનો દેશ કહેવાય, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવનો દેશ. બંને આચાર્યોએ પોતાના દેશમાં રહેતા અસ્થિત પુરુષોને દીક્ષાઓ આપવી, ગુરુમંત્ર આપવાના. એ બંને આચાર્યોએ પુરુષોને દીક્ષા આપવાની, સ્ત્રીઓને નહીં. એમના ધર્મપત્ની હોય એમણે સ્ત્રીઓને દીક્ષા આપવાની, ગુરુમંત્ર આપવાના. એકબીજાના દેશમાં કદાચ એકબીજા જાય અને એ આચાર્યશ્રીને કોઈ ભક્તો અર્પણ કરે કાંઈ
ધન વગેરે વગેરે, તો એમણે એ નહીં લેવાનું, પણ એ દેશના દેવને અર્પણ કરવા, જેથી કરીને ભવિષ્યમાં વિવાદ ન થાય. જે હરિભક્ત જે દેશમાં રહીને આજીવિકા મેળવતા હોય, વર્ષો ત્યાં રહેતા હોય, એ હરિભક્ત એ દેશના ગણવાના. ભલે કચ્છ દેશના હોય પણ વડતાલ દેશમાં રહ્યા હોય, વડતાલ દેશના હરિભગત માતા પિતા હોય પણ એ અમદાવાદ દેશમાં સ્થિર થયા હોય, અમદાવાદમાં ત્યાં બિઝનેસ ધંધા કરતા હોય, આજીવિકા મેળવતા હોય, તો એમણે એ દેશના દેવ એમને પોતાનો નામ ધર્માદો વગેરે આપવાનો. હવે એ દેશના એને હરિભગત તરીકે ગણના કરવાની. કદાચ કોઈ વિવાદ થાય બંને આચાર્યશ્રીઓને ભવિષ્યમાં કોઈ સંજોગે, તો મધ્યસ્થી તરીકે 5 સદગ્રસ્તો રાખવાના. આ અમે જે સોંપીએ છીએ એમાં એમના કોઈ ભાઈઓનો ભાગ નથી, કોઈ ભાઈઓનો એમાં ભાગ નથી, એના પુત્રોનો પણ એમાં ભાગ નથી. તો તમારે જે સંતાનો થાય, 1 થાય 2 થાય કે જે હોય તે, મોટા દીકરાને ગાદી સોંપવી, અધિકાર સોંપવો એવું પણ નથી. જે દીકરામાં લાયકાત હોય, ધર્મ પાળતા હોય, પળાવી શકે એવા હોય, અનેકને ભક્તિને માર્ગે ચલાવી શકે એવા શક્તિશાળી અને ધર્મવાળા હોય, એ દીકરાને આ ગાદી સોંપવી એને ધર્મધુરા સોંપવાની. કારણ કે આ સ્થાન ધર્મના રક્ષણના હેતુ માટે છે. એવો ન હોય તો ધર્મકુળના બીજા દીકરાઓને દત્તક તરીકે લેવાનું અને એને એ સ્થાન સોંપવાનું, પોતાના દીકરાને નહીં. કેમ કે એ બધાને મર્યાદામાં રખાવી શકે એવી કેપેસિટીવાળા નથી કે બરાબર વ્યવહાર દેહથી મનથી બનવાનું હોય ભવિષ્યમાં, તો નહીં સોંપવાનું. ધર્મકુળના બીજા દીકરાને ગાદી સોંપવાની, દત્તક લેવાનું. ભગવાન શ્રી હરિએ આવી રીતે કહ્યું છે. દેશ વિભાગના લેખો કર્યા છે, ક્યાં ક્યાં ગામ, ક્યાં ક્યાં હદુ બાંધી છે. એ જમાના પ્રમાણે મહારાજે નીચે કન્યાકુમારીથી માંડી અને ઉપર ઠેઠ કાશ્મીર સુધી આ દેશનું ગામ, આ ગામ આ દેશનું. પછી તો આપણે જાણીએ તેમ જુનાગઢ દેશ, ગઢડા દેશ, વડતાલ દેશ, જે મોટા મંદિરો છે એમાં પણ હૈદુ બાંધી છે મોટા સંતોના આચાર્ય છે. અમરેલી ગામ શહેર હોય તો જુનાગઢ, પણ અમરેલી બાજુમાં લાલાવદર હોય તો ગઢડા દેશમાં એક સીમાડો હોય, આપણે જાણીએ છીએ. આવી રીતે જે તે ગામડાઓમાં જે તે દેશના સંતો વિચરણ કરવા પધારતા હોય. બંને આચાર્યો એ અમે આ મોક્ષનું સદાવ્રત ચાલુ કર્યું છે એના એ રખેવાળ છે. જેમ સદાવ્રત શેઠ ચલાવતા હોય એને દીકરાઓ એનું ધ્યાન રાખે, રખેવાળો કરે, આવનારા વટે માર્ગોને સંતોષ પમાડે, એમાં મોક્ષના સદાવ્રતના એ રખેવાળ છે. ભગવાન શ્રીએ ઘણો ઉપદેશ આપ્યો છે. બપોર પછી નારૂપંથ નાના વડોદરાથી પધાર્યા છે, ભગવાનને નમસ્કાર કર્યા છે. નારૂપંથ નાના આવે હરિભગત થયા મુક્તાનંદ સ્વામીના સત્સંગથી. પ્રભુને દંડવત કરી પ્રાર્થના કરી છે, હે ભગવાન, અમારા રાજા સયાજીરાવ સરકારની વિનંતી છે, આપ વડોદરા પધારો. સ્વામી જ્યારે આવ્યા ત્યારે રાજાશ્રીએ વાત કરી હતી. મહારાજાએ સ્વામીએ કીધું હા અમે જ્યાં ત્યાં જઈને પ્રાર્થના કરીશું, તો આપ પધારો મહારાજ. મુક્તાનંદ સ્વામીએ પણ સંમતિ સાથે પ્રભુને વિનંતી કરી, મહારાજ રાજવીનો ખૂબ ઈચ્છા અને આગ્રહ છે, આપ પધારો તો ખૂબ રાજી થશે. ભગવાને હા પાડી છે, જાઓ તમે, અમે આવીશું. કાર્તિક વદી પાંચમનો કીધું છે, રાજમાં તૈયારીઓ કરી છે, મસ્તુબાગમાં ડેરા તંબુ નખાયા છે, આખા શહેરો શણગારા છે,
રાજ તરફથી સન્માન થાય, એમાં શોભા શણગારમાં શું બાકી હોય? સંતો ભક્તોની સાથે મહારાજ વડોદરા પધારે છે, અને વડોદરા પધારે એના વર્ણન પ્રેમાનંદ સ્વામીએ કીર્તનના 16 પદોમાં કર્યા છે. પધારે વટપતન સ્વામી, પધારે વટપતન સ્વામી, સહજાનંદ મહારાજ પૂરણ પુરુષોત્તમ બહુ નામે, પધારે વટપતન સ્વામી, પધારે વટપતન સ્વામી. ચલે વરતાલ સે અવિનાશી, ચલે વરતાલ સે અવિનાશી, आय किया मुकाम गाम साकर दे सुख राशि. મજલે મજલે પ્રભુ મુકામ કરે છે સાંકરદાદી ગામ છાણીમાં અને વડોદરામાં પધાર્યા છે, સન્માન થયા છે. ભગવાન શ્રીહરિ રાજમહેલ તરફ પધાર્યા છે, સયાજીરાવ સરકાર સામે પધાર્યા છે, ભગવાનને રાજમહેલમાં પધરાવ્યા છે, પૂજા આદિ કરી છે. 2 હાથ જોડીને પ્રણામ કરી દરબારે એમ કીધું છે રાજાએ, હે ભગવાન, આ બધું રાજ સંપત્તિ આદિ તમારું છે. યહ રાજભુવન સંપત્ત તમારી, દાસ જાની કૃપા કીજે. બધું આપને અર્પણ કરીએ છીએ. ભગવાન કે એ અમારે કાંઈ જોઈતું નથી, એ રાજ તમારું તમે કરો, પણ અંતરમાં રાખજો હરિ. ભગવાનને હૃદયમાં રાખજો. મનુષ્ય દેહ સફળ થાય એમ કરજો. પ્રજાનું પુત્રની માફક પાલન કરજો. રાજાનો એ ધર્મ મુખ્ય છે. ધર્મનું સ્થાપન કરાવજો. જેના જેવા ધર્મો એ પ્રમાણે પ્રજાને રખાવજો. આવી રીતે ભગવાને ઉપદેશ આપ્યા છે, કૃતાર્થ કર્યા છે. બાબા સાહેબને થોડુંક મહારાજ પ્રત્યે થોડું વહેલું રહેતું, મનમાં જાણે કે સ્વામિનારાયણને આપણે બહુ આમ નથી કરવું. દરબાર રાજવી મહારાજા સયાજીરાવ પાસે દિવાન હોવાથી બાબા સાહેબ હોય. મહારાજ કે સયાજીરાવ સરકાર શ્રી, જી મહારાજ. આ બાબા સાહેબ, હા. આ બાબા સાહેબ દિવાન તમારા? હા. હા તો પડી. નારૂપંત નાનાનો હાથ દરબારના હાથમાં સોંપ્યો છે. જુઓ રાજવી, રાજ છે, અનેક રાજકીય રીતે ઉથલ પાથલ થતી હોય, ગાવા દાવા ચાલતા હોય, નાની મોટી ભૂલો થતી હોય, દિવાન છે કોઈ પણ પ્રજા. પણ આ અમારા આશ્ચર્ય છે, કદાચ એ કોઈ વાંકમાં આવે તો એને મૃત્યુદંડ નહીં દેતા. મહારાજે અગાઉથી કહી દીધું, વાંકમાં આવે તો એને મૃત્યુદંડ નહીં દેતા, બીજી જે શિક્ષા કરવી કરજો. અને ભવિષ્યમાં નારૂપન નાના અને 2-4 બીજા રાજાની રાણી વગેરે એણે કાંઈક એવો આ કાવતરા કરી અને એ રાજવીને ખબર પડી ગઈ. કેટલાયને જીવતા હળગાવી દીધા, કેટલાયને દિવાલોમાં ચણાવી દીધા. નારૂપંથ નાનાને કીધું કે સ્વામિનારાયણ ભગવાને મને તમારી ભલામણ કરી છે, એટલે હું મૃત્યુદંડ નથી દેતો, પણ તમારું બધું ઘર બહાર આદિ લૂંટાઈ લેવામાં આવે છે. અને સદાવ્રતમાં ખીચડી ખાવા જતા, એમ સ્વામીએ વાતોમાં હતી લીખ્યું. કે એક દી કેવી સ્થિતિ હોય, એક દી સદાવ્રતમાં ખાવા જવું પડે. જી કયો એ નસીબ કયો, ભાઈ કયો, કાવતરામાં ભીડા ઈ કયો. ભગવાન શ્રીહરિ આવી રીતે ફરીને વડતાલ પધાર્યા છે. વડતાલ મારે પ્રભુએ વિચાર કર્યો છે, મંદિરો કર્યા, આચાર્યશ્રીની સ્થાપના કરી, અને હવે ભવિષ્યમાં કાયમ મનુષ્યો સદાચારી જીવન જીવે એને માટે હું એક શિક્ષાની પત્રી લખું, કેમ તમારે રહેવું એવો એક કાગળ લખું. અને ભગવાને
વસંત પંચમીને દિવસે આપણે જાણીએ છીએ તેમ 1882માં વસંત પંચમી મહારાજે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રી છે એ સમગ્ર શાસ્ત્રોનો સાર છે. શાસ્ત્રી મહારાજ કહેતા શિક્ષાપત્રી આપણા બધા માટે ખાતા વહી છે. રોજ મેળના ચોપડા કરતાં ખાતા વહીનો ચોપડો બહુ અગત્યનો કહેવાય. ખાતા વહીના ચોપડા છે ને વેપારીઓ ફેરવે, કંઈક દિવાળી ટાણે, માર્ચ વખતે કોઈનું ઉઘરાણું રહી જતું હોય, કોઈનું લેવા દેવાનું હોય તો એ પાનું ફરે અને નાણું ઝરે, એમ કહેવાય. પાનું ફરે અને નાણું ઝરે, રહી જતું હોય તો હરભર કરી દેવાય. શિક્ષાપત્રી એટલે મહારાજે રોજ વાંચવાની કીધી છે, જેથી કરીને એની સ્મૃતિ રહ્યા કરે. નાના નાના ખાતાઓ હરભર થાય એવા હોય કરી નાખવા. ઘણા નાના નાના ખાતા હોય આપણે જાણીએ છીએ શિક્ષાપત્રીમાં. અમુક તો બહુ સામાન્ય આજ્ઞા છે કે વરસમાં એક જ વાર પાળવી પડે, ગરણનું હુતક બીજું ત્રીજું. અમુક આજ્ઞા એવી છે મહિને 2 મહિને પાળવી પડે. અમુક આજ્ઞા એવી છે 5 વર્ષમાં એક વાર ન પાળવી પડે, એવી આજ્ઞા હોય પણ બહુ ઓછી પાળવી પડે. પણ અમુક આજ્ઞા એવી છે કે રોજ પાળવી પડે. સ્વભાવો દોષો કામ ક્રોધાદિકના ત્યાગ કરવા, આ બધા જરા મોટા ખાતા છે, મોટા. પણ એમાંથી જેટલું હરીભરી થાય, જેટલું ઓછું થાય એમ કરવું જોઈએ. ભગવાન બહુ દયાળુ છે એટલે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે રહીએ. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા છે, મુઠ્ઠી જાહેર મૂકો, તમારા ખાતા હરીભેર, છેઠિયાએ હરભેર કર્યા. એમ નાની એવી આજ્ઞાઓ પાળીએ ને તો પણ ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. શિક્ષાપત્રી પ્રમાણે જે પાલન કરે ને એને સરકારના ગુન્નામાં ઓછું આવવાનું થાય છે. વસંત પંચમીએ પ્રભુએ શિક્ષાપત્રી લખી. વસંત પંચમી એ ગીતાજીમાં ભગવાને લખ્યું, ઋતુનામ કુસુમાકરઃ, બધી ઋતુમાં વસંત ઋતુ એ હું છું. સુગંધ, આનંદિક વાતાવરણ, મન અને આંખોને ગમે એવા વૃક્ષો વગેરે વગેરે, ફૂલ ફૂલડા. એમ આ શિક્ષાપત્રી પ્રમાણે રહે એનું જીવન આનંદિત, આબરૂવાળું, બીજાને ગમે એવું જીવન થશે. અને સંત જીવનમાં વસંત લાવે છે. સાધુ સંતો આપણું જીવન આબરૂવાળું, સુગંધિત, આકર્ષક, બીજાને ગમે એવું થાય એવા પ્રયત્ન સંત કરે છે. એટલે સંત એ જીવનમાં વસંત લાવે છે. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રી લખી છે. આપણે બધા કાયમ એનો પાઠ કરતા હોઈએ છીએ અને વાંચતા હોઈએ છીએ. ભગવાન ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામીને મોકલ્યા છે મંદિર કરવા. પૂંજા બાપુ દરબાર આદિ ભક્તોના આગ્રહથી સુંદર મંદિર તૈયાર થયું છે. મહારાજ ત્યાં પધાર્યા છે ધોલેરા. અને સંવત 1882 વૈશાખ સુધી 13ને દિવસે ધોલેરામાં મદન મોહન મહારાજ પધરાવ્યા છે. મદનનું પણ મન મોહે એવા ભાલના રાજા મદન મોહન મહારાજે પધરાવ્યા. બોલો મદન મોહન મહારાજને. એ દેશના ભક્તોને ખૂબ સુખ આપ્યા છે. ભગવાન શ્રી હરિ ફરીને ગઢપુર પધાર્યા. સભા ભરાણી છે. દત્તપુત્રો બંને આચાર્ય શિવને કહ્યું છે, તમારે કાંઈ પૂછવું છે? કંઈ પૂછવું હોય તો પૂછો. અને બંને હાથ જોડીને એમ કહે છે, મહારાજ તમે અમને ગુરુ તરીકે, સત્સંગના વડા તરીકે રાખ્યા છે, તો અમારે મુમુક્ષુ જનોને દીક્ષા કેમ આપવી, કોને આપવી, ક્યારે આપવી એ અમને સમજાવો. દીક્ષાના અધ્યાયો 7-8 છે. વિધિ કેમ, સર્વતોભદ્ર મંડળ કરવું ને ઘણું બધું, લાંબી ઘણી બધી વિધિ છે. ભગવાને એમ કહ્યું, હે પુત્રો, દીક્ષા કોને કહેવાય? દીક્ષાનો શું અર્થ? તો કે દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના તસ્માત દીક્ષા ઇતિ સા પ્રોક્તા મુનિભિ
તંત્રવાદી, જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, કર્મની વાસના નાશ પામે, પાપ નાશ પામે અને દિલમાં અંજવાળું થાય, સન્માર્ગે ચલાય, કુમાર્ગેથી પાછું વળાય, એવી જે ક્રિયા, એવું જે કરવાનું છે એને દીક્ષા કહેવાય. કારણ કે હવે દીક્ષા લીધા પછી એને જીવનમાં ફેરફાર કરવો પડે. પહેલાં વ્યસનો, બીજું ત્રીજું, ચોરી વગેરે જે હોય એ બંધ કરી દેવું પડે. એટલે હવે કુમાર્ગેથી પાછા વળી સન્માર્ગે ચાલવું પડે. દિલમાં દીવો થાય, અંજવાળો થાય એમ કરવું પડે. કારણ કે ભાઈ આપણે કંઠી બાંધી, હવે આપણે હરિભગત થયા. હવે આજ દી સુધી આપણે ગમે એમ રહેતા એમ ન રહેવાય. કોક એમ કે ને એ હરિભગત થઈને આવું કરો છો, અંજવાળું થયું મહારાજ, અંજવાળું થયું. આમાં વાસુદેવ ભગવાન ઉપાસ્ય દેવ તરીકે છે, એટલે એને ભાગવતી દીક્ષા પણ કહેવાય છે. ભાગવતી આ દીક્ષા બે પ્રકારની છે મહારાજ. એક સામાન્ય દીક્ષા અને એક મહાદીક્ષા. સામાન્ય દીક્ષા એટલે હરિભગત કંઠી બાંધે, સંસારમાં રહીએ, 5 વર્તમાન, દારૂ, માટી, ચોરી આદિ વર્તમાન જે છે એ બરાબર પાળે, ગ્રહસ્થના ધર્મમાં રહીને જીવન જીવે, એવું જીવન જીવે એને સામાન્ય દીક્ષા કહેવાય. સત્સંગ એ અમુક જગ્યાએ જ દીક્ષા લેવાય, અમુક દિવસે જ લેવાય, અમુક જ્ઞાતિને જ અપાય એવું નથી. નહીં, શાસ્ત્રના વાંચનથી, સંતોના સત્સંગથી જ્યારે મુમુક્ષુતા પ્રગટે કે હવે આપણે ભગવાન ભજવા છે, ભગવાનને માર્ગે ચાલીએ અને જીવનું કલ્યાણ થાય એમ કરીએ, એવા પવિત્ર સાધુ સંતો, એવા ભગવદ્ ભક્તો, અહીંયા આચાર્યશ્રીનું આજ્ઞા છે કે એવી રીતે ગુરુની શોધ કરી અને એ મુમુક્ષુ એની પાસેથી આ દીક્ષા લે. હવે દીક્ષા દેનારા ગુરુ કેવા હોય? જીતેન્દ્રિય, શુચિ, દક્ષ, સર્વાંગો ધર્મ સંસ્થિતિ, કર્મણા મનસા વાચા ભેતેશુ અભયદો ગુરુ. ઇન્દ્રિયનો જીતનારા હોય, મન કર્મ વચને પવિત્ર જીવન જીવતા હોય અને મન કર્મ વચનથી ધર્મપરાયણ હોય, આવેલા શરણાગતને અભયદાન દેનારા હોય. જો તમે ભજન કરજો, ભક્તિ કરજો, ભગવાન સારું કરશે, હા તમારું ભગવાન કલ્યાણ કરશે, એને અભયદાન કહેવાય. પણ એવા બધાય લક્ષણો હોય, મહા મોટા કુળમાં જન્મેલા હોય, બધા યજ્ઞોમાં બેસી અને દીક્ષા લીધી હોય, કેટલાય શાસ્ત્રો જાણકાર અને ભણેલા હોય, તેમ છતાંય ન ગુરુ સ્યાત અવૈષ્ણવ, જે વૈષ્ણવ નથી, ભગવાનના ભક્ત નથી, સાકાર સ્વરૂપની ઉપાસના કરતા નથી, નિરાકારવાદી છે, ભગવાનની ભક્તિપરાયણ જેનું જીવન નથી, એવાને ગુરુ નહીં કરવાના. રામાનંદ સ્વામી, આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો. કેમ તો કે નિરાકારવાદી હતા. બધા બીજા ભલે ગુણો હોય પણ નિરાકારવાદી હોય અને ભગવાનની ભક્તિવાળા ન હોય, સાકાર સ્વરૂપને માનતા ન હોય તો ગુરુ નહીં કરવાનું. આવા ગુરુને પ્રાપ્ત કરી અને મુમુક્ષુ દીક્ષા લે. આચાર્ય મહારાજ ત્યાર પછી રિવાજ થયા હોય, જે હોય તે એકલા આચાર્ય આવડા મોટા સત્સંગના ધણી કહેવાય. સત્સંગમાં ગામડે શહેરે બધે કેમ વિચરણ કરે? બધા એની પાસે કઈ રીતે કંઠી બંધાવી શકે? ગામડાઓ, શહેરો. એટલે મહારાજ વખતેથી પણ રીતિ હતી જ કે સાધુઓ જાય ગામડે ગામડે અને એને વર્તમાન ધરાવે, કંઠી પહેરાવે. પછી ભવિષ્યમાં જેથી મહારાજશ્રીના દર્શન થાય, જોગ થાય, તેથી ગુરુમંત્ર લેતા હોય. ગુરુમંત્ર લે. ગુરુમંત્ર આચાર્ય મહારાજ જ આપે, સાધુ સંતો નહીં. પણ સાધુ સંતો કંઠી પહેરાવે, હાથમાં જળ આપી વર્તમાન ધરાવે, 5 વર્તમાનની વાત કરે. આજથી તમે ભગવાનને શરણે છો, હવે વ્યસનો આદિક નહીં કરતા, જો આજથી હવે તમે સત્સંગી થયા.
એમ મહારાજ છે એને પ્રસાદીની કંઠી આપે, મંત્ર આપે, અને હવે જાણે અજાણે પાપ ન થાય એનું તમે ધ્યાન રાખજો હો, એવી ભલામણ કરે. જેમ આપણે સાધુઓ ભલામણ કરીએ છીએ, આપણે જાણીએ છીએ એવી રીતે. ડુંગળી લસણ આદિક નહીં ખાવાના વગેરે, ઘી દૂધ તેલ ગાળીને વાપરવાના. જે સત્સંગની રીતિ છે એવી નવા હોય કંઠી બાંધે ત્યારે એને વાત કરે. તો આ કંઠી ક્યારે બાંધી શકાય? આમાં તો એમ લખ્યું જ્યારે સમજણો થાય, કોઈ રે ઉગારે મને કાળથી, ત્યારે બાંધે. સમજણા થાય તો વિશેષ સારું. પણ છતાંય સમજણા ન થયા હોય તો પણ આજે સત્સંગમાં રીતિ છે, 1.5-2 મહિનાના થયા હોય ને ગામડામાં સાધુ આવે તો સાધુ પાસે કંઠી બંધાવી લેતા હોય. એ સંસ્કાર પડી ગયા. 3-4 વર્ષના હોય, 10-12 વર્ષના હોય તો પણ સમજણો થાય ત્યાં તો બીજે માર્ગે વયો જતા વારે ન લાગે, આડાવળો ફંટાઈ જાય, કુમાર્ગે વળી જાય. એટલે સંસ્કારની દ્રષ્ટિએ પણ 1.5-2 મહિના એને બિચારાને કંઈ ખબર નથી શું કંઠી છે, શું અર્થ છે, શું શરણાગતિ છે. સ્વાભાવિક છે. મોટા સંતોનો જોગ હોય, સત્સંગ હોય તો એને સંસ્કારની દ્રષ્ટિએ કંઠી ધરાવતા હોય, એ ખોટું નથી કંઈ. એ આપણા ગુરુ જ કહેવાય. ભુજમાં હરિભક્તોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, હરિભગતને ઘરે જન્મ હોય, કંઠી પહેરી હોય, તમારે શરણાગત થયા હોય, માનો કે 5-7-6 મહિનાના, 10 મહિના, વર્ષ, 2 વર્ષના હોય, 3 વર્ષના, 5 વર્ષના, હજી એને કાંઈ ધર્મ નિયમ પાળ્યા ન હોય, ભજન ન કર્યું હોય અને ગુજરી જાય તો એ જીવનું શું થાય? મહારાજ, એની શી ગતિ થાય? કારણ કે એને ભજન તો કર્યું નથી. મહારાજ કે ભજન નથી કર્યું, વાત સાચી, પણ એ ભગવાનને શરણે આવી ગયો, ભગવાનની સાથે એને સંબંધ થઈ ગયો. પવિત્ર માતા પિતાને ઘરે જન્મ છે, પેટમાં હોય ત્યાંથી એને સત્સંગના સંસ્કાર માં આપતી હોય. જન્મ પછી તરત ગળથુથી પણ એવાની પાસે પાઈ હોય, હાલરડા ગાતી હોય તો પણ કીર્તન ભજનના ગાતી હોય માં. એ ભજન કરી શક્યો નથી, પણ એને કાને ભગવાનનું નામ સંભળાણા કર્યું છે, એ ભગવાનનો શરણાગત થયો છે, એનું પણ કલ્યાણ થાય, કલ્યાણ થાય. મહારાજ, ભજન કર્યું હોય એના જેવું, સાધના કરી ભજન કર્યું એનું આના જેવું. મહારાજ કે એનું કલ્યાણ થાય, પછી એને ક્યાં મૂકવો, શું કરવો એ અમારે જોવાનું હોય. નિર્વાસનિક ન થયો હોય, ઘણું બધું હોય, કંઈક 7-8-10 વર્ષના હોય ને વાસના રહી ગઈ. નિર્વાસનિક થાય ત્યારે જ આત્યંતિક કલ્યાણને પામે, પણ એનું નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણને માટે પ્રયત્ન કરે છે, એની દુર્ગતિ ક્યારેય થતી નથી. એને જન્મ મરણ હવે ન હોય, એને નરક 84 નહીં. આવી રીતે કંઠી પહેરાવ્યા પછી એને બધી વાતો કરે, એ સામાન્ય દીક્ષા કહેવાય. જે કીધું એમ હરિભક્ત તરીકે. એ જ હરિભક્તને મહાદીક્ષા તરીકે પણ વાત આવે છે. મહાદીક્ષા કેમ લેવી? પ્રબોધની હોય, એકાદશી હોય, રામનવમી હોય, ત્યારે આ હરિભગત તરીકે બધા સત્સંગના ધર્મ નિયમ પાળી શકતા હોય એવા જ એના લક્ષણ હોય, શાંત હોય, સુશીલ હોય, શ્રદ્ધાળુ હોય, અને એને એમ થાય કે મારે મહાદીક્ષા લેવી છે, તો દેહ દ્રવ્ય નિર્વાહ થાય એટલા દ્રવ્યવાળો હોય, મત્સર રહિત હોય, પાપથી ડરતો હોય, તપમાં પ્રીતિવાળો હોય, કૃતજ્ઞનો હોય, ધર્મ પાળી શકતો હોય, પૂછ્યા વિના કોઈની વસ્તુ ન લેતો હોય, કોઈનો વિશ્વાસઘાત ન કરતો હોય, ગ્રહસ્થ હોય તો મજૂરોને જે મજૂરી દેવાનું કહ્યું છે એ બરાબર આપતો હોય. આવા જે સત્સંગીના નિયમો હોય તો એને મહાદીક્ષા પણ આપવી એમ કીધું. પણ આવી મહાદીક્ષાવાળા સત્સંગીઓ આજે કદાચ સત્સંગમાં કોઈ હોય તો ખબર નથી. બાકી કંઠી બાંધીને જે સામાન્ય ધર્મો પાળતા હોય.
તો એવી મહાદીક્ષા આપે તો એના લક્ષણો શું હોય? સાધુને જે અમે સાધુ થાય ભગવા પહેરી ભાગવતી દીક્ષા લઈ એને મહાદીક્ષા કહેવાય, એને મહાદીક્ષા કહેવાય. તો એ મહાદીક્ષા લેનાર કેવા હોય? તો કે સર્વથી પહેલું લક્ષણ એ છે કે એના શરીરમાં કોઈ અંગ ભંગ ન જોઈએ, કપાયેલું ન જોઈએ, અંગૂઠો આંગળી કાંઈ પણ. કારણ કે એ હવે ભગવાનની મૂર્તિ કહેવાય. ગામડામાં જાય તો એમ કે કેટલી મૂર્તિઓ આવી છો, એટલે સાધુને ભગવાનની મૂર્તિ માનતા હોય. કેટલી મૂર્તિઓ છો એટલે કેટલા સંતો છો, તો એ ભગવાનની જેમ પૂજાય છે. તો એ અંગભંગ ન જોઈ, જેમ ઠાકોરજીની મૂર્તિ ખંડિત હોય ન પૂજાય ને, એમ મહાદીક્ષા લેવા માટે એનું કોઈ પણ શરીર અંગભંગ ન જોઈ. પછી એ અંધ ન જોઈ, અંધ કાણ અને કેકરશ્ચ પંગુ કુબ્જશ્ચ વામનશ્ચ છિન્નોષ્ટ નાશા કર્ણશ્ચ મુકશ્ચ બધિરશ્ચ કુણિ ખંજ ભૂતાદિ વિકલ સ્વિત્રી રુગ્ણ ક્ષયી જળ નીચકર્મા ચાતિ વૃદ્ધો નહીં તે દીક્ષારણ ક્વચિત. આ બે શ્લોક છે ને. હવે એનો અર્થ, એ અંધ ન જોઈએ, સુરદાસ ન જોઈએ મહાદીક્ષા માટે. એ કાણો ન જોઈએ, સૂઝતો ઓછું હોય અથવા તો આંખું બહુ ત્રાહી હોય. ગ્રહસ્થ હોય એને મહાદીક્ષા વિધિ કીધી છે. મેં કીધું એમ હવે દેખાતા નથી, કોઈ હોય તો આપણને ખબર નથી. એ બધા સામાન્ય ધર્મો પાળતા હોય. એણે એક ઉપવાસ કરવાનો દીક્ષા લેતી વખતે અનાશ્રમી હોય, એટલે કાં વિધુર હોય, કાં ઉંમર મોટી થઈ ગઈ હોય ને પત્નીની ઈચ્છા હોય ને સ્ત્રી મળી ન હોય, એ અનાશ્રમી કહેવાય. ઈચ્છા હોય પણ સ્ત્રી મળી નથી, પત્ની ગુજરી ગયા હોય, અથવા તો એમ થાય કે મારે હવે ગ્રહસ્થામાં નથી જવું, તો એવાને પણ દીક્ષા આપતા હોય. દીક્ષા આપે, ભગવાનની પ્રાર્થના કરે અને એ વખતે ભગવાનની સ્તુતિ કરે. જે આપણે કાયમ સ્તુતિ બોલીએ છીએ એ અષ્ટક સત્સંગ જીવનના ચોથા પ્રકરણમાં 48 અધ્યાયમાં 28 શ્લોકથી શરૂ થાય છે. નવીન જીમૂત સમાન વર્ણમ રત્નોલસત્કુંડલ શોભિકારણમ મહાકિરીટાગ્રમયુરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ. પિતાંબરોને ધારણ કરનારા, મસ્તક ઉપર મોર મુકુટને ધારણ કરનારા, હાથમાં બંસીને વગાડતા એવા હે રાધિકાએ સહિત ભગવાન શ્રી કૃષ્ણ, હું તમને નમસ્કાર કરું છું. જે આપણે કાયમ બોલીએ છીએ એ રાધિકા અષ્ટક, આ સત્સંગી જીવનનું અષ્ટક છે. એને દીક્ષા આપે, ગુરુ મંત્ર આપે અને મહાદીક્ષાનો મંત્ર આપે. ભગવાન શ્રી એમ કહે છે, આવી રીતે સામાન્ય દીક્ષા, મહાદીક્ષા, સાધુઓને દીક્ષા કેમ આપી એ પણ જરા વાત કરી. બ્રાહ્મણોને દીક્ષા આપી હોય તો એ બ્રહ્મચારી બનતા હોય છે, નીચે સફેદ ધોતિયું પહેરતા હોય છે બ્રાહ્મણો, અને બ્રહ્મચારી સંસાર છોડીને રહ્યા હોય. તો આવી મહાદીક્ષા આપતા પહેલાં કીધું એમ તૈયાર એને ઓલું સેવા ધર્મ કેવો છે, વૈરાગ કેવો છે જોવાનો. એટલે ભગત થાય ને ત્યારે સેવા કરવાની હોય. હા, વાસણો ઉટકે, છાણા થાપે, સાફસૂફ કરે, નાની મોટી ટેલ ચાકરી કરે. ભગત હોય ને 1-2 વર્ષ ભગત રહે ને તો એ ઘડાય વધારે. કેમ? તો કે એને બધા સાધુ શીખવાડે, ટોકે, એ ભગત એમ કરાય, આ એઠું ચોખ્ખું કંઈ કર્યું ને આ વાળતા જાવ છો ને અડધી ધૂળ તો વાહે રાખતા જાવ છો. હાવણી આમ રખાય, આમ રાખે છે, આમ રહીને વાળતા હો તો એ ભગતને શીખવાડાય. પણ સાધુને કોઈ એવું ન શીખવાડે. એને કોણ શીખવાડે? શાસ્ત્રી મહારાજ એમ કહેતા, સાધુને તો હવ પીગે લાગે અને માથે ન લાગે, માથે તમને લાગે. છોકરાઓ બૈરા છોકરા બધા, સાધુને તો બધે હવ પીગે લાગે. પછી એને કોણ શીખવાડે? એનું કોણ ઘડતર કરે? અને ઘડતર કરે તો પછી 100 મહિના વર્ષ 2 વર્ષ થાય તો પછી સારું ન લાગે. કારણ કે એ ગુરુ નહીં ભગવાન, મારે ભગવા હરખે હરખા.
પછી એવા ભાવ આવી જાય. ન આવે તો સારું, પણ જોખમ ખરું. એટલે ભગત હોય ને તે એને બધું શીખવાડે, ટોકે, ઘડતર કરે, ટપલા મારે, એ સહન કરે. નવા હોય તે હજી વાંધો ન હોય, આ બધું બનતું હોય. આ તો અમારી વાતો છે, તેમ છતાંય હા, જો એમાં મોળો પડી જાય ધકે વટે એમાં કે અહીં તો ધક ધક જ કરે છે, આપણને એમ કે ત્યાં તો સારું હોય છે, અહીં શું સારું, અહીં તો નકરું કામ જ કરાવે છે, સવારથી સાંજ સુધી બધે ચિંતા જ કરે છે. અથવા તો ઘણીવાર વૈરાગ હોય ને ભગત થવા આવ્યા હોય, પણ અહીંયા રહીએ એટલે પાછા માતા પિતાનો સ્નેહ, લાગણી બધી તો પછી કરાવ્યા છે. આપણે નવસારીમાં અત્યારે પાર્ષદો 30-40 જેટલા છે. એને 2-3 વર્ષ સુધી ભગત રાખે, બધું શીખવાડે, જીવન ઘડતર, સાધુતા, કંઠસ્થ, સત્સંગનું સાહિત્ય પાકું કરવું, આવું બધું આપણે જાણીએ છીએ. એટલે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા, સાધુ થાય તો જાજુ નહીં તો એણે આટલું તો શીખી રાખવું જોઈએ. કાયમ ઊંઘમાંથી ઉઠાડે તોય આવડવું જોઈએ, ભૂલી જાય તો સારું નહીં. હું એને ગોડી 1-2 આવડવી જોઈએ, એને આરતી આવડવી જોઈએ, રામકૃષ્ણ આવડવું જોઈએ, એને પ્રથમ શિયરી ચેષ્ટા અપ ટુ એન્ડ સુધી પોઢણિયા સુધી આવડવું જોઈએ, 2 પ્રભાતી આવડવા જોઈએ, 2 વૈરાગના કીર્તનો આવડવા જોઈએ, 2 જાવું છે રે જાવું છે જાવું છે એવા કીર્તનો, ગોપીચંદ મહારાજના વૈરાગના, મૂર્તિના 2 વચનામૃતો આવડવા જોઈએ, સ્વામીની વાતો આટલું હોય ને તો એ સારું શોભી જાય. અને જો આ પથરામણી આજ મારે ઓરડે ખાસ આવડવા જોઈએ, 2 પદ તો ખાસ, સર્વે સખીનું 2-3 પદ આવડવું જોઈએ. હો હા, એટલું ન આવડે તો શું લ્યો, 2 જણા હોય, ગુરુ ને શિષ્ય, ને ઓલા શિષ્યને તો કાંઈ આવડતું ન હોય તો પછી હું નકરા ગુરુ જ બોલ્યા કરે. અને એમાં 2 કે 3 જણા ગામડે ગયા હોય, માનો કે એમાં મોટા હોય, વડીલો, ઉંમર થઈ ગઈ હોય, એટલે કાંઈ પ્રથમ શિયારીને રે ચરણે શીશનમાં ઉઠે જુદી બોલે નહીં, બોલી ન શકે. એમાં એકબીજા 2 જણા હોય, બીજા તો 1 જણા બેઠા હોય, ત્યાં 1 જણે હોય ઠાકોરજીનું જળ ભરવા જાય, ત્યાં આને ઉધરા આવે, અને પછી અટકી જાય, આપણે ક્યાં આવ્યા હતા, પ્રથમ શિયારીમાં ક્યાં આવ્યા હતા. એટલે પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ સ્વામી કહેતા કે આટલું તેનું આવડવું જ જોઈએ. ન આવડે તો ક્યારેક છે ને સારું ન લાગે. હા, ભગવાન શ્રીહરિ આવી રીતે દીક્ષા વિધિ કહી, અને સાધુ થયા પછી પણ કાયમ એણે ધ્યાન રાખવાનું. શું કે ઘરે હતા ત્યારે કામ કરતા, સેવા કરતા, મહેનત મજૂરી કરતા, તો અહીંયા પણ ભગવાનનું છે એમ માનીને કરવાનું. શાસ્ત્રી મહારાજ એમ કહેતા, પરસેવો પાડ્યા વિના કોઈએ રોટલો ખાવાનો અધિકાર નથી, કોઈએ. તો પછી અમારે સાધુએ શું પરસેવો પાડવો? અમારે થોડા નામા લખવા જવા છે કે દાબા ખોદવા જવાના? સાધુ થયા પછી એણે પણ પરસેવો પાડવો જોઈએ. શું? એણે સેવા કરવી જોઈએ. એણે મંદિરમાં કે સંસ્થામાં જ્યાં હોય ત્યાં થોડું મદદરૂપ થવું જોઈએ. 2 વાતો આવડતી હોય તો હરિભગતને 2 વાતો કરવી જોઈએ, 2 કીર્તન આવડતા હોય તો કીર્તન આવડે, એ એના હકમાં રેળ્યા કહેવાય. એવું એણે કરવું જોઈએ. ન કરે તો બરાબર નહીં. માટીથી ધૂળથી રંગેલા લુગડા પહેરવાના, સાધુની ગુરુની મરજી પ્રમાણે રહેવાનું, દાસ ભાવે રહેવાનું. મહારાજ કે ભગવાન કોની ઉપર પ્રસન્ન થાય તો ગ્રહસ્થ હોય ને 1 ગામનું રાજ મળે, ગ્રહસ્થ હોય ને ખાવા ન મળતું હોય, માંડ માંડ પૂરું થતું હોય, તેદી જેવો નિર્માની હોય, હાથ જોડતો હોય, ટેલ ટપોરો કરતો હોય, એ જ હોય ને એને 1 ગામનું રાજ આવે, 5 ગામનું રાજ આવે, 50 ગામનું રાજ આવે, બ્રહ્મલોકનું રાજ આવે, તો પણ એવો ને એવો નિર્માની આદિ કરીએ તો એની ઉપર ભગવાન રાજી થાય. સાધુ હોય
એ પહેલે દિવસે જેવો હોય, નિર્માની, સેવક, દાસભાવ, ખોટું ન લાગતું હોય, બરોબરિયા ન હોય, હમાવડીઓ ન થતો હોય, એમાં ભગવાન જેવા ગુણ આવે તો પણ એવો ને એવો રે તો એ સાધુ ઉપર ભગવાન રાજી થાય. એવા ને એવા ગુણ બહુ કઠણ છે, જેમ તમારે એમ અમારે. અહીંયા કોકે ભલામણ કરી હોય ગામના હરિભક્તે, કારણ કે બધાય આ તો આપણા વિદ્યાર્થી જ આજા સાધુ છે, નહીંતર સ્થાનોમાં તો એવું હોય ને કોઈક ભલામણ કરે, સ્વામી આ છોકરો છે, એની 4-5 છોકરાઓ છે, હવે માંડ વ્યવહાર હાલે છે, એની ઈચ્છા છે તો લઈ જાઓ. પણ ઠીક છે ને, ઠીક એટલે વાંધો નથી ને સ્વભાવ, ના સ્વામી લઈ જાઓ, રાખો ને રાખે. કોકની ભલામણથી ગુરુએ આપણને રાખ્યા હોય, ઘડતર કરીને ભણાવીને શિક્ષા આપીને દીક્ષા આપીને વધાર્યા હોય, અને પછી એ શિષ્ય એ ગુરુ સામો થાય, ગુરુને ગણે નહીં, એટલે પછી બીજું શું, એવું જ કહેવાય. શાસ્ત્રી મહારાજ કોઠલામાં બિલાડાનો દાખલો દેતો. પહેલાં જૂના જમાનામાં દૂધ દોયા પછી ગરમ કરે, દોણામાં કે શેમાં તપેલામાં રાખતા, કોઠલા હતા ગારાના, એના બાયણામાં જાળીયું તેથી ક્યાં હતી સ્ટીલની, એટલે આમને બાયણા રાખે, અધૂકડા રાખે, દૂધ અંદર ઠરવા મૂક્યું હોય, બાયુમાંના ઓસરીમાં કામકાજ બીજે કરતા હોય, પણ ધ્યાન બહુ રાખતા હોય, ઓસરીમાં મીંદડું નીકળે નહીં, કેમ કે દૂધ ઓલા કોઠલામાં છે. છતાંય ક્યાંક મીંદડાને તો વધારે નજર હોય, એટલે આઘા પાછા થાય, એટલે માળું કંઈક ઘરમાં કરી જાય ને દેખે એટલે લપાઈ જાય, અને પછી એમ કરતાં કરતાં કંઈ કોઠલામાં તે અંદર વ્યૂ જાય. કોઠલામાં ગયા પછી દૂધ મંડે પીવા, દૂધ પીવે એટલે આમ અવાજ આવે, એને જીભથી ચાંટનો અવાજ, એટલે આમ લાભ 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 અવાજ, એટલે કામ કરે, એટલે આમાં શું મીંદડો ગરી ગયું લાગે, લે આ તો કોઠલામાં બેઠો છું. એટલે પછી છે ને એ નાની એવી લાકડી લઈને શેટેથી આમ બીવે, પાછું કંઈક માળું ગળું પકડે તો, એટલે શેટેથી આમ આમ ઠબ ઠબ કરે, એટલે ઓલો નીકળે નહીં, કોટલામાં આમ ભરાય. એટલે હું આ કોટલાનો માલિક અરે નીકળી જાય બહાર, એ હું કરે કોઈ રીતે નીકળે નહીં. ભાઈ તું માલિક નથી અહીંયા, તું તો દૂધ પી જાશો. એટલે ઘણી વાર એવું થાય. પછી ગુરુ હોય ને મોટો પરોણો લઈ આવીને બે ગોકા મારે તો વળી હું કરતો નીકળે બહાર, નહીં તો પાછો બીવરાવે. આવી રીતે સાધુ થયા પછી એને કાયમ અનુસંધાન રાખવું પડે, ન રાખે તો ઘણીવાર જીવનમાં અતિ મુશ્કેલીઓ આવતા હોય. ભગવાન શ્રીએ જેમ પુરુષોને દીક્ષા વિધિ કહી, એમ બહેનોને પણ આચાર્ય પત્ની શ્રી એને દીક્ષાઓ આપે, સામાન્ય દીક્ષા, મહાદીક્ષા વગેરે. અને આપણા સંપ્રદાયમાં સાંખ્યોગી બહેનો હોય છે, જે સાંખ્યોગી બહેનો સત્સંગમાં વિચરણ કરે છે, બાયુને સદાચારના ધર્મો શીખવે છે, એમને બહેનો હોવાથી બહેનોની સાથે બેસવું, વાતો કરવી. વિશેષ સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓને પણ પુરુષોની જેવા સમાન હક આપ્યા. આચાર્ય પત્ની શ્રી, ગાદીવાળા માતુશ્રી બહેનોને આ દીક્ષાઓ આપે અને સત્સંગમાં વિચરણ કરે. ભગવાન શ્રીએ આવી રીતે દીક્ષા વિધિ કહી છે, દીક્ષાઓ કેમ લેવી, શું કરવું, કઈ રીતે કરવું, એવી બધી વાતો કરી છે. હવે ઉત્સવો કેમ કરવા એ આવશે, પણ સમય પૂરો થવા આવે છે, એટલે સાંજના સમયે આપણે જ્યારે કથા શરૂ થાય છે ત્યારે ઉત્સવોની વિધિ, ઉત્સવો કેમ કરવા એ કથા કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.